હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો સમોસા, પકોડા, કચોરી બધું જ ભૂલી જશો જ્યારે આ મિનિટોમાં બનતો નાસ્તો ટ્રાય કરી લેશો. તો જ્યારે કંઈક ચટપટું ખાવાની ઈચ્છા હોય અને વધારે મહેનત ન કરવી હોય ત્યારે તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. તો સવાર સાંજની નાની મોટી ભૂખમાં ચા કે પછી ચટણી સાથે ખાવાની મજા પડે એવી ઓછી મહેનત અને ઓછા સામાનથી ક્રિસ્પી ઘઉંનો લોટ અને કાચા બટેટાનો ટેસ્ટી એવો નાસ્તો બનાવવાનું ચાલો શરૂ કરી દઈએ. તો આ નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લીધું છે અને બટેટાને આપણે સરસ એવું વોશ કરી અને ઉપરની છાલીની આપણે હટાવી દીધી છે. અને હવે આપણા ઘરમાં જે મીડિયમ કાણાવાળી ખમણી હોય છે એના વડે આપણે આ બટેટાને ખમણી લેવાનું છે. તો આ નાસ્તો આપણે કાચા બટેટામાંથી બનાવવાના છીએ એટલે એકદમ જલ્દીથી આ નાસ્તો બને છે અને કોઈ પણ જાતની આપણે અહીંયા ઝંઝટ કરવાની જરૂર નથી. તો બસ મેં અહીંયા એક જ બટેટું લીધું છે. આ એક બટેટામાંથી ઘણો બધો નાસ્તો આપણો બનીને રેડી થવાનો છે. તો ચાલો હવે બટેટું આપણું સરસ એવું ખમણાઈ ગયું છે. તો બટેટાને હવે આપણે 1 થી 2 પાણીથી સરસ એવું ઘસી અને વોશ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે હાથની મદદથી આપણે એને સરસ એવું પ્રેસ કરી અને ઘસી અને એને 1 થી 2 પાણીથી વોશ કરી લેવાનું છે. તો જો અહીંયા મેં આ બટેટાને સરસ એવું વોશ કરી અને આવી રીતે મુઠ્ઠી વાળીને એનું બધું પાણી મેં નિતારી લીધું છે. તો તમે જોઈ શકો છો બટેટાનું છીણ એકદમ સરસ એવું વ્હાઈટ પણ થઈ ગયું છે અને એકદમ છૂટું છૂટું પણ થઈ ગયું છે. તો હવે આપણે આમાં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરીએ છીએ. તો જેટલો તમારે નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે તમારે અહીંયા ઘઉંનો લોટ લેવાનો છે. તો અહીંયા એક ગમે ઘરની વાટકી લઈ અને 1 વાટકી ભરીને મેં અહીંયા ઘઉંનો લોટ એડ કરી દીધો છે. અને સાથે જ 1 વાટકી ઘઉંના લોટની સામે 4 થી 5 ચમચી જેટલો મેં ચોખાનો લોટ એડ કર્યો છે. જો ચોખાનો લોટ ઘરે અવેલેબલ ન હોય અથવા તો ન એડ કરવો હોય તો તમે ચોખાના લોટની જગ્યાએ રવો પણ એડ કરી શકો છો. સેમ જ રિઝલ્ટ આવવાનું છે. અને સાથે જ હું અહીંયા તો અડધું કપ જેટલું ગાજર એડ કરું છું. એટલે કે એક ગાજરને મેં ઝીણા હોલવાળી ખમણીથી ખમણી લીધું છે. તો એ ગાજર એડ કર્યું અને સાથે એક નાની ડુંગળી પણ મેં ઝીણી કટ કરીને એડ કરી દીધી છે. અને સાથે તીખાસ માટે મેં અહીંયા એક લીલા મરચાંને ઝીણું ઝીણું કટ કરીને એડ કર્યું છે. અને 4 થી 5 જેટલી લસણની કળીઓ એને મેં આવી રીતે ઝીણું ઝીણું કટ કરીને એને પણ એડ કરી દીધું છે. લસણ અત્યારે મેં ખાંડીને નથી લીધું, ઝીણું કટ કરીને લીધું છે કારણ કે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જ્યારે ખાવામાં આવે છે ત્યારે. અને સાથે થોડો અડધી ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને એક મુઠ્ઠી ભરીને ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરી દીધા છે. અને હવે આપણા નાસ્તાનો ટેસ્ટ એકદમ ટેસ્ટી અને ચટપટો આવે એટલા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે. તમે અહીંયા ચાટ મસાલો પણ એડ કરી શકો છો. અને સાથે જ અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરી દીધું છે અને 2 ચપટી જેટલી હિંગ એડ કરી દીધી છે. હવે આપણા બધા મસાલા થઈ ગયા. તો હવે આપણે આમાં લાસ્ટમાં મીઠું એડ કરી દેવાનું છે. તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. તો હવે મીઠું એડ કરી દીધા પછી આપણે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે શાકભાજી ઘણા બધા લીધા છે. પણ જો તમારી ઘરે શાકભાજી વધારે અવેલેબલ ન હોય અથવા તો તમારે વધારે એડ ન કરવા હોય તો તમે ખાલી કાચા બટેટાથી અને જો ડુંગળી લસણ ખાતા હોય તો ડુંગળી અને લસણ એડ કરીને બનાવી શકો છો. અથવા તો ખાલી કાચું બટેટું અને ઘઉંનો લોટ અને બાકીના મસાલા એડ કરીને પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. પણ અત્યારે મારા ફ્રીજમાં થોડા શાકભાજી હતા એટલે મેં લઈ લીધા છે. પણ આપણે અહીંયા બીજા શાકભાજી એડ કરવાની કોઈ જ જરૂર નથી. ખાલી કાચા બટેટા અને ઘઉંના લોટથી પણ આપણે આ નાસ્તો બનાવી શકીએ છીએ અને એ પણ ખૂબ જ ટેસ્ટી એવો બને છે. તો જો હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરી અને આનું એક થીક એવું આપણે બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. તો બેટર આપણે અહીંયા થીક જ રાખવાનું છે, ઢીલું ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ નાસ્તો બનાવવો ખૂબ ઇઝી છે. બસ બધી વસ્તુને મિક્સ કરો ઘઉંના લોટની સાથે, પાણી એડ કરી અને એક થીક એવું બેટર બનાવી લેવાનું છે અને આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. અને હવે નાસ્તો અંદરથી એકદમ સોફ્ટ ફ્લફી બને એટલા માટે હું અહીંયા 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરું છું. ટોટલી ઓપ્શનલ છે. જો તમારે એડ કરવા હોય તો કરી શકો છો, બાકી તમે આરામથી સ્કીપ કરી શકો છો. પણ 2 ચપટી જેટલા જો એડ કરશું તો નાસ્તાનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવવાનું છે. અને જો બેટર કેવું બનાવવાનું છે, આવી રીતે આપણે એના નાની નાની વડીઓ અથવા તો ભજીયા બનાવી શકીએ આના એવું આપણે અહીંયા બેટર બનાવીને રેડી કરવાનું છે. ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખશું. જો ઢીલું થઈ જશે તો નાસ્તામાં તેલ ચડી જશે. એટલે બેટરને આપણે એકદમ ટાઈટ જ રાખવાનું છે કે જેવા આપણે ભજીયા બનાવી શકીએ આરામથી એવું બેટર આપણે એનું રાખવાનું છે. તો જો થોડો લોટ આપણે તેલમાં એડ કરી અને જોઈ લઈએ તેલ સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે જે આપણે વડીઓ કહીએ કે ભજીયા કહીએ એ આપણે નાસ્તો આપણે આમાં
તળી લેવાનો છે. તો જો આવી રીતે એક એક પછી એક હાથની મદદથી આપણે નાસ્તો તેલમાં એડ કરતો જવાનો છે. આરામથી આ પ્રોસેસ થઈ જાય છે. આમાં કોઈ જ ડરવાની કે જરૂર નથી. જો કોઈ લોકો શીખતા હોય ને એને આ પ્રોસેસ કરવામાં ડર લાગતો હોય તો ડરવાની જરૂર નથી. આરામથી તેલથી થોડો હાથ દૂર રાખી અને આ પ્રોસેસ આપણે કરી લેવાની છે. અને જો આપણે નાસ્તો તેલમાં એડ કરતી વખતે હાથમાં ચીપકતો હોય લોટ તો થોડો હાથને આપણે પાણીવાળો કરી લેવાનો છે અને આ પ્રોસેસ આપણી આરામથી થઈ જવાની છે. તો જો અહીંયા જેટલો એક બેચમાં આવે છે એટલો નાસ્તો મેં એડ કરી દીધો છે અને થોડી વાર થઈ એટલે આપણો બધો નાસ્તો તેલની ઉપર આ રીતે આવી ગયો છે. તો હવે આપણે એને આવી રીતે ફેરવી લેવાનું છે જેથી કરીને તેનો બધી સાઈડથી કલર પણ એકદમ સરસ આવે અને નાસ્તો અંદર સુધી સરસ એવો પાકી જાય. તો આ પ્રોસેસ આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીને જ કરવાની છે. ગેસની ફ્લેમ સ્લો અથવા તો મીડિયમ આપણે નથી કરવાની. તો આ નાસ્તો એકદમ જલ્દીથી બની જાય છે કારણ કે ગેસની ફ્લેમ પણ હાઈ રાખીને તળવાનું છે અને આપણે આગળ પણ બટેટું બાફવાનું પણ નથી અને વધારે કોઈ મહેનત પણ નથી કરવાની. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો ચાલો આપણો નાસ્તાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનો છે જેથી કરીને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો નાસ્તો બનીને રેડી થઈ જશે. તો જો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો પછી આપણે બધો નાસ્તો બહાર કાઢી લેવાનો છે. અને હા, વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અત્યારે વરસાદની સિઝન છે, ઘણી જગ્યાએ વરસાદ પડી પણ રહ્યો છે. તો આ વરસાદમાં તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે છે. આ પકોડા ખાવાની ખૂબ મજા આવે છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, મને એ પણ કોમેન્ટ કરજો જરૂરથી કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો અને તમારે ત્યાં અત્યારે વરસાદ છે કે નહીં. અમારે ત્યાં તો અત્યારે બિલકુલ વરસાદ નથી, હજુ તો ગરમી પડે છે. ચાલો, આપણો વાતોમાં એક બેચ તો બનીને રેડી થઈ ગયો. તો એ જ રીતે આપણે બીજો બેચ પણ તળી લેવાનો છે. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને એક વખતમાં જેટલો નાસ્તો આવે એટલો આપણે તેલમાં એડ કરી દેવાનો છે. તો છે ને એકદમ ઇઝી વાળો આપણું આ નાસ્તાની રેસીપી. તો એ જ રીતે આપણે બીજો બેચ પણ તળી લઈએ. તો જો અહીંયા બીજા બેચના નાસ્તાનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને એકદમ ક્રિસ્પી એવો દેખાવા પણ લાગ્યો છે. તો એનો એકદમ સરસ એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણે જોતા જ લાગે છે કે નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે. તો નાસ્તો ખાવાની ખૂબ મજા આવે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. તો વધારે કોઈ મહેનત વગર, વધારે કોઈ સામાન વગર આપણો આ એકદમ જલ્દીથી નાસ્તો બની જાય છે. તો અત્યારે તમને જો શાક રોટલી બનાવવાની ઈચ્છા ન હોય અથવા તો શાક રોટલી ખાવાની ઈચ્છા ન હોય તો એકદમ જલ્દીવાળો નાસ્તો બનાવીને તૈયાર તમે કરી શકો છો. તો ચાલો, આપણો અહીંયા એકદમ ઇન્સ્ટન્ટવાળો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.